કેટલો અવાજ આવે છે. હાજી, શું કરતા હતા? કપડાં ધોતી હતી. કપડાં ધોવાની રીત આવડે છે તમને ગોપીબેન? કેટલો અવાજ આવે છે નીચે. આવી રીતે ધોકા મારવાના હોય? પણ મીરાબેન, તમને ખબર છે ને, હું નોકરી કરું છું ને એટલે મારે અઠવાડિયાના કપડાં ભેગા થઈ જાય. એટલે અને આમ થાય તે પોતાને એવું બધું ધોવા કાઢ્યું છે એટલે ધોકાવતી હતી. નોકરી કરો છો તો એનો બધો ગુસ્સો અમારી ટાઇલ્સ પર ઉતારવાનો છે? આ ધોકા મારીને ટાઇલ્સ તૂટી જશે ને તો બધો ખર્ચો તમારે આપવો પડશે. હું બહુ ધીમે ધીમે ધોઉં છું, ટાઇલ્સ નહીં તૂટે. અને તમારા મમ્મીને મેં વાત કરી હતી કે પાછળ વાડામાં કપડાં ધોવું તો એમને મને ના પાડી. એટલે ના જ પાડે ને. મારા મમ્મી તમને બરાબર ઓળખી ગયા છે આટલા સમયમાં. પાણી તો એવી રીતે બગાડો છો જાણે જીવનમાં તમારે પાણી સિવાય કોઈ કામ થતું જ નથી. બેન, આવી રીતે કેમ વાત કરો છો? અમે પાણી એ ઓછું જ વાપરીએ છીએ. બે માણસ જ તો છીએ. ખબર છે મને. જો આપણને કોઈના શબ્દો સાંભળવા ન ગમતા હોય ને તો આપણે એવા કામ પણ ન કરવા જોઈએ કે સામેવાળા આવીને બોલે. 2 દિવસ ટાંકો નથી ચાલતો પાણીનો. લાઇટ બિલ ઓછું લઈએ છીએ એટલે આ બધું કરો છો ને. બેન, નળ લીકેજ થાય છે. મેં તમારા મમ્મીને એ પણ વાત કરી. એમણે ના પાડી દીધી કે અમે. સીધી જ વાત છે. એકવાર ભાડે મકાન આપ્યું ને પછી ઘરની બધી જવાબદારી તમારી હોય. ટાઇલ્સ તૂટે, નળ તૂટી જાય કે અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો આ ખર્ચા તમારે કરવાના હોય, અમારે નહીં. 15 દિવસ જ થયા છે મેં આવ્યા એને. અમારાથી નળ નથી તૂટ્યો. તમે પહેલા જેમને આપ્યું હતું ને એમનાથી જ આ રીતે પ્રોબ્લેમ થઈ ગયો હશે. હું તો ભૂલી જ ગઈ કે તમે 15 દિવસથી આવ્યા છો. મને શું છે, આ 15 દિવસ મને ટ્રોમા થઈ ગયું છે ને. કેવું લાગે છે આખા જીવનથી તમે અહીંયા જ રહ્યો છો. હાશે બેન, જવા દો ને. હવે હું એવું હશે તો ધોકા નહીં મારું કપડાને. પાણી પણ ઓછું ઢોળો થોડું, સમજ્યા? કાંઈ વાંધો નહીં. 15 દિવસ થઈ ગયા છે. ભાડું ક્યારે આવશે? તમારા મમ્મીએ તમને વાત નહીં કરી હોય. અમે ભાડું એડવાન્સ આપી દીધું છે. આવતા મહિનાનું. મને તમારા પર કોઈ ટ્રસ્ટ નથી. ભાડું આત લોકો હોય છે જ ખોટા. ખબર નહીં શું કરતા હોય ને શું નહીં. મહિનો પૂરો થાય ને એ પહેલા આગલા મહિનાનું ભાડું આપી દેવાનું રહેશે. બેન, 15 જ દિવસ થયા અને આવતા મહિનાનું ભાડું કેવી રીતે અમે આપીએ? ડિપોઝિટ પણ તો આપી છે. અમે ભાગી જશો તો ડિપોઝિટ તો છે જ ને. ડિપોઝિટ આપીને શું આપી છે? 10,000 રૂપિયા. શું થાય છે આ જમાનામાં 10,000 રૂપિયામાં? જો બહેસ ન કરો. આ ઘરમાં રહેવા ઈચ્છતા હોય ને તો જે મમ્મી કહીએ ને એમ કરો. મકાન માલિક હું છું, તમે નહીં. બેન, અમે હવે બીજા પૈસા તો નહીં આપી શકીએ. અમારી પાસે જે હતા એ અમે આપ્યા છે. અમે બીજે પણ ઇન્વેસ્ટ કરતા હોઈએ ને. ખબર છે કરોડપતિ બનવાના છો ને 2-5 વર્ષમાં. મારી સામે જ મકાન લઈને બતાવશો મને. સારું, હું મારા હસબન્ડ જોડે વાત કરીશ. એમની પાસે હશે તો અમે આપીશું. બાકી તમારા મમ્મીએ જે રીતે એમને નિયમ કહ્યા હતા ને એ મુજબ તો અમે પૈસા આપી દીધા છે. નિયમમાં તો એ પણ આવે છે કે કપડાં વ્યવસ્થિત રીતે ધોવાના છે, પાણી ઓછું વગાડવાનું છે અને કોઈને નડવાનું નથી. કે મેં નિયમોનું પાલન નથી થતું. સારું બેન, હવે અમે કપડાં ઉપર ધોશું પણ આરામથી ધોશું. તમને નીચે અવાજ ના આવે ને એવી રીતે. વેરી ગુડ. 15 દિવસમાં 15 જાતની અલગ અલગ વાતો કરે છે. એમના જમાઈ અલગ કહે, દીકરી અલગ કહે અને એમના મમ્મી એ તો સાવ અલગ જ વાત કરે. મીરાબેન હતા. શું કહેતા? હંમેશાની જેમ આવીને બસ બકબક કરતા હતા. કઈ વાત નહીં? કપડાં ધોઉં છું ને એવી વાત નહીં. હે? એ કહે છે કે તમે આવી રીતે કપડાં ધોવો તો અમારી ટાઇલ્સ તૂટી જશે અને જો ટાઇલ્સ તૂટી ગઈ તો તમારે ખર્ચો આપવો પડશે. અરે એને કે ભાઈ કપડાં ધોઉં છું, કઈ સ્ટાઇલ્સમાં ખોબા નથી પાડતો. હું ધોકા ના મારું. એ કે તમે ધોકા નહીં મારતા કપડાં પર. હવે પોતા હોય, મોતા હોય તો પછી મારે ધોકો તો મારવો કે નહીં? અને એવી તો કઈ એની ટાઇલ્સ તૂટી જવાની હોય. હું ધીમે ધીમે જ તો કરતી હતી. પછી કહે છે કે પાણી એ વધારે તમે વાપરો છો. મને સમજાતું નથી કે આટલું બધું ટોર્ચર કેમ કરે છે. આપણે પહેલાં પણ ભાડે રહ્યા છીએ, ત્યાં આટલું ટોર્ચર તો કોઈ નહોતું કરતું. તો સાચી જ વાત છે. અને કેમ મફતમાં થોડી આપી છે, ભાડે આપી છે. હા, જો પાછું મને એમણે એવું કહ્યું છે શું કે તમારે ભાડું આપવું પડશે. હા, તે ડિપોઝિટ તો આપી દીધી અને એડવાન્સ 1 મહિનાનું ભાડું પણ આપ્યું હતું. આવતા મહિનાનું ભાડું અત્યારથી આપવું પડશે એમ કહે છે. અરે પણ હજુ 15 દિવસ થયા છે ને, આવતા મહિનાનું ભાડું જોઈએ છે ને. મેં પણ એમને એ જ કહ્યું કે હજુ અમે આવ્યા અને 15 દિવસ થયા. તો કહે છે તમે ભાગી જાઓ તો. એમને કહેવાય ને કે તમારામાં અક્કલ વક્કલ જેવું કંઈ છે કે નહીં. જો કદાચ અમે ભાગી પણ જઈએ તો એ ડિપોઝિટ છે, એડવાન્સ ભાડું છે, એમાંથી ના વસૂલી શકીએ. મને સમજાતું નથી સાગર કે આ લોકો આવું કેમ કરે છે. આપણે એકદમ વ્યવસ્થિત રીતે તો રહીએ છીએ
અને ક્યારેક એમનો પેલો દારૂડિયો જમાઈ કાંઈ પણ બોલતો હોય એના કંઈક અલગ જ નિયમ સમજાવે. પેલા મીરાબેન એના અલગ નિયમ સમજાવે અને એના મમ્મી એનું તો મને સમજાતું જ નથી કે એમના પુસ્તકમાં કેટલા નિયમો લખેલા છે. આજે જવા દે ને, કઈ વાંધો નહીં. આગળ એક મકાન માલિક નથી, આવા 17 ઘર છે. બીજી કોઈ જગ્યાએ ભાડે ઘર રાખી લેશું. કેટલા ઘર ફેરવશો સાગર? આ ત્રીજું ઘર છે અને આમ પણ આટલું બધું સામાન વારંવાર શિફ્ટ કરવામાં બહુ કંટાળો આવે છે. અરે પણ પ્રેમથી રહેતા હોય તો આપણને પણ રહેવામાં ક્યાં વાંધો છે? પણ વગર વાકની ખોટી મગજમારી જોઈએ એના કરતાં તો શાંતિથી બીજે જતું રહેવું સારું. ના ના, જવા દો ને. આમ પણ આ નાની નાની વાતો છે. હવે હું સવારથી સાંજ તો હોતી નથી, હું પણ તો નોકરીએ જાઉં છું. સાંજે આવું ત્યારે એમનું થોડું ખટપટ હોય અને એક સન્ડે હોય ત્યારે થોડું ખટપટ કરે, એટલી જ તો પ્રોબ્લેમ છે ને. એટલી જ નહીં, આ તો નોકરી કરીએ છીએ એટલે આપણે, બાકી જ્યારે આપણને જોવે ને ત્યારે ખટપટ હોય, એમ કહી દે ચોખ્ખું. સહન કરીને રહી લેવું જ સારું. પાછું નવું ઘર શોધવાનું, ઘર ભાડે રાખવાની, દલાલી આપવાની, આટલો સામાન શિફ્ટ કરવાનો, એના કરતાં તો બેટર છે કે અહીંયા પડ્યા રહીએ. આ બધી વાતને તમે બહુ ધ્યાનમાં નહીં લો, હું સંભાળી લઈશ બધું. કપડાં ધોવાના છે, હું ધોઈ દઉં. સારું. હું મગજમારી હાલતી હશે. નક્કી આ ભાડુવાદ ના કંઈક નાટક હશે, એટલા માટે જ મારી દીકરી બોલતી હોય. નકર મારી દીકરી બોલે એવી નથી, એકદમ ગરીબ ગાય જેવી છે. હવે આવે ને કોણ જાણે ક્યાંથી આવ્યા છે, ભગવાન જાણે. શું થયું? તમને આ ભાડુઆત મળ્યા છે ક્યાંથી એ કહેશો? ખરેખર ગિનિસ વર્લ્ડ ઓફ બુક છે ને એમાં નામ લખાવા જેવા છે. ભાડુઆત ક્યાંથી મળ્યા છે? એટલે આ પૃથ્વી પરથી દુનિયામાંથી જ મળી છે, પણ મને નહોતી ખબર કે આવી હશે. શું થયું? હું મગજમારી ચાલતી હતી તો મને કે શું નથી થયું એ પૂછો ને. સવાર પડે એટલે એનું કચકચ ચાલુ, કંઈક ને કંઈક એને કરવા જોઈએ. ધોકા મારીને કપડાં ધોવાની જરૂર શું હતી? આ ટાઇલ્સ તૂટી જશે તો કોણ નાખશે? એના બાપાને કહેશું ને, એના બાપા નખાઈ દેશે. કહેવાય નહીં તારે? મેં તો કહ્યું, મેં તો જેટલું બોલાયું ને એટલું બોલી જ દીધું છે, પણ નકટી છે એક નંબરની. જો તમે આ ભાડુઆત પાસે ઘર ખાલી કરાવો, બીજું કંઈ સાંભળવું નથી મારે. એ બેન, નિરાત રાખને. આ ભાડુઆત ભલે નો પૈડા આપણને એવું લાગશે ને તો ખાલી કરાવી નાખશું, પણ રોજ કાંઈક ને કાંઈક કહેતું રહેવાનું, એટલે કંઈ કરે નહીં બીજું. અરે પણ કંઈક ને કંઈક કહેતું રહેવાનું એટલે 24 કલાકમાંથી 17 કલાક તો હું એની પાછળ જ ફરું છું. મારી કઈ જિંદગી છે કે નહીં? પણ તારી જિંદગી તું જીવ ને, તારે બધું મને સોંપી દેવાનું, હું કહી દઈશ. કદાચ ને એને એમ થાય કે જો એની દીકરી બોલે છે એની કરતાં મને કહે ને તો હું બધી વાત કરી દઈશ એને. કેટલું પાણી ઢોળ્યું એ ખબર છે? આખો દિવસ પાણી ઢોળ્યા જ રાખે છે. અરે પાણીની વેલ્યુ કરતા શીખવી જોઈએ કે નહીં માણસે? હા, એ વાત પણ સાચી છે, જળ ઈ જીવન છે, પણ એક કામ કરને. તમે કેટલી વાર કીધું છે કે તારે છે ને અહીંયા જ બેહવા. અરે પણ અને બીજી વાત એ કે હવે તમારે કેટલી જાવું છે? આ બધામાં ક્યાં? ઘણાય વીઆઈ ગયા છે. ક્યાં પણ શું બોલો છો તમે? આ મમ્મી છે મારા, શરમ આવે છે કે નહીં બોલતા? શીખવાડ, કાંઈક શીખવાડ. આ હું કરે રોજ પી પીને લવારા જ કરે નકરા. તમે ગોત્યા છે મારા જમાઈ જેવું તો કોઈ માણસ આ દુનિયામાં છે જ નહીં. આ તમારી પસંદ છે, મારી નહીં. પણ મને થોડી ખબર હતી ક્યાં. જો, તમે બોલો નહીં હું કાંઈ સાંભળતો નથી, પણ હું બોલું નહીં સાંભળો. બોલો. મને આ 7-8 હજાર રૂપિયા આપજો. 7-8 હજાર રૂપિયા? 7-8 લાખ રૂપિયા માંગો? તમે તો અમારા ઘરનું ઘરેણું છો, તમને ગીરવે મૂકીને લઈ આવું પૈસા? આને ગીરવે મૂકીશ ને તો આપણને ઉધડા લઈ લે લોકો. આ ઘરને હું હાસવું છું, ખબર છે ને? તમે. એ ઘરને હાથ હું લવારા. તમે સાંભળ્યું છે ને, કૂતરું જ્યારે ગાડા નીચે ચાલતું હોય ને તો કૂતરાને એમ જ થાય કે બધો ભાર હું જ ઉચકીને જાઉં છું. આ એ રીતનું છે ને. શેરીમાં કોઈ તમારું નામ લેશે? નોજ લઈને આ નોજ લે. સુકુમાર તમે હોય અને બીપી લો થઈ જશે. તમે આ ના ખરક રંગો છો હજી. તમે આ દારૂ પીને કેમ આવ્યા છો? દિવસના કહેશો મને? તો તને ખબર છે હવાર હાંજ બપોર આ જ ધંધો છે. હવે પાણી પીશો ને એ મારે શરીરને આદત પડી ગઈ દારૂ. અચ્છા, બરોબર. વાહ. એ તો બાપાના પૈસા વાપરવા નથી પડતા ને એટલે આદત પડી ગઈ છે. હું કમાઉં છું હો, તને ખબર છે? એ લવારા બંધ કરાવને, જાને બાપા લઈ જા રૂમમાં. ધામ ગધેડો પડશે જપ. તમારી જ પસંદ છે. બસ હવે થેન્ક યુ તે કીધું એના માટે, પણ અત્યારે તું આને લઈ જા રૂમમાં અને આરામ કરવા દે જા. ઓય હાલો. ખાવાનું હોય તો આપ. અરે આપશે તમે અત્યારે જાઓ. ચાલો. લઈ જા. હું હાથ નથી પકડવાની. અરે અરે લોથડી જાહે કુમાર. કોણ બોલે છે?
પાણી આવ્યું છે પણ એનું ધ્યાન નથી લાગતું. હિરલબેન, બોલો. પાણી આવ્યું છે, સોસાયટીમાં બધા વાતો કરે છે. વાલ ખોલી નાખો ને, પછી ટાંકો નહીં ભરાય ને. ટાંકો ભરાય પણ તમે ભરવા જેવું રાખવા દો છો? હે, આખો દિવસ કેટલો યુઝ કરે છે પાણીનો, અને એટલું બધું યુઝ કરીને તને કોણ કહે છે? પણ બેન, તમને પણ ખબર છે હા, કે પાણી વિના તો કોઈ કામ શક્ય નથી. રસોઈથી લઈને કપડાં ધોવા કે કાંઈ પણ કામ હોય તો પાણી તો જોઈએ જ ને. પણ પાણી ઓછું વપરાય ને. હાય હાય, શું થયું? હા શું જોઉં છું? કપડાં ટૂંકા પડ્યા? હા, કપડું નહોતું દરજી પાસે? હિરલબેન, સાંજનો સમય થઈ ગયો છે ને, એટલે હું ઘરમાં આવું જ પહેરીને ફરતી હોઉં છું. આમ જો ગોપી, ઘરમાં ભલે ફરતી હોય પણ તે ઘરની બહાર નીકળીને દાદર ઉતરીને તો આવા કપડાં પહેરીને નીકળાય. અમારી આબરૂ શું માર્કેટમાં? હે, હું બહાર ક્યાં ગઈ છું? ઘરમાં જ તો છું ને. આ તો હું તને મળી ગઈ અહીંયા અચાનક, અને ન મળી હોત તો સીધી દરવાજાની બહાર તો જાત ને તું. એટલે સોસાયટીમાં અમારી આબરૂ કાઢવા માટે અહીંયા આવી છો રહેવા. પણ બેન, આમાં શું આબરૂ જાય એવું છે? કપડાં પહેર્યા જ. એ વાત પણ સાચી છે, કપડાં પહેર્યા જ છે ને. આ દોઢ મીટરનો ચડ્ડો પહેરવો એની કરતાં 1.5 મીટર હું કામ પહેરવાનું? એમનો રખડાય? હે, જુઓ હિરલબેન, અમે તમારા ઘરમાં રહીએ છીએ સમજ્યા, પણ અમારે શું પહેરવું ને શું નહીં એ તો તમે નક્કી ન કરો ને. એ તો અમારે જ જોવાનું હોય. જે મને કમ્ફર્ટેબલ છે, મારા હસબન્ડને વાંધો નથી તો હું પહેરું છું, એમાં તમને શું વાંધો છે? આમ જો ગોપી, અમારી ભાડુઆત છો, આ ઘરની માલિક નથી. એટલે અમે જે નીતિ નિયમ બનાવ્યા હોય ને એ પ્રમાણે જ. અને મને એ સમજાતું નથી કે તું આ ટૂંકા ચડ્ડા પહેરીને રખડે આવી રીતના. તો તમે બે માણસ જ છો ને. મને કોઈક વાર આવું જોઈશ ને તો એવું થશે કે તમે પ્રેમી પંખીડા તો નથી ને કે ભાગીને આવ્યા હોય અને અત્યારે હસબન્ડ વાઈફ તરીકે રહેતા હોય. હે હિરલબેન, અમે તમને અમારા ડોક્યુમેન્ટ્સ આપ્યા છે. અમારા આધાર કાર્ડમાં બેયનું નામ છે જ, અને મારા નામ પાછળ મારા ધણીનું જ નામ છે. અત્યારે બધું થાય, પૈસા આપતા બધું ડમી બને છે. એટલે તારે મને શીખવાડવાની જ જરૂર. વકીલાત છે ને તારી પાસે રાખજે, મારી સામે વકીલાત ન કરવી હો. બસ હા હિરલબેન, હવે તમારું વધતું જાય છે. મારે શું કપડાં પહેરવા એ પણ તમે નક્કી કરશો. હા, એ વાત પણ સાચી છે કે મારું વધતું જાય છે પણ તમારા ગાભામાં ઘટતું જાય છે. એનું કાંઈક કરો. વધતું જાય છે. કોણ જાણે દરજીઓ તેને આ કપડાં સીવતા શરમાતો નહીં હોય. 1 મીટરનો ચડ્ડો હતો એનો, અને આ સોસાયટીની બહાર નીકળી હોત ને તો અમારી આબરૂ કાઢત. હાલી જ નીકળાશે. કોણ જાણે કેવા ભાડું વાત છે. હે ભગવાન, કયા ભાવની સજા આપે છે. હે ભગવાન, શું થયું? મમ્મી, આપણું જ ઘર છે. હાય, કેવો જમાનો આવી ગયો છે. કળિયુગ ચાલે છે, આખી દુનિયાને ખબર છે, તમને ખબર નથી? મીરા, કળિયુગ ચાલે છે તો ખબર છે, પણ આટલો બધો ઘોર કળિયુગ કે જે આને કેને ઊંઘ આવે થોડી વાર. તમને શું થયું છે એ કહો ને મને. મીરા, આ સોસાયટીમાં કોઈ ટૂંકી ચડ્ડી પહેરીને રખડે છે બાયું? શું બોલો છો? એનું ભાન છે તમને? આપણે ભારત દેશમાં રહીએ છીએ, અહીંયા તો સંસ્કારોની વાતો કરો તમે. હા, બસ આ જ વાંધો છે. જ્યાં સંસ્કારી નગરીને જ્યાં સંસ્કાર કહેવામાં આવે છે ત્યાં સંસ્કારનો ભંગ થાય છે. શું થયું મમ્મી? મીરા, હું કેવું જોઈને આવી. રામ 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 રામ. ઈશ્વર, આવું ક્યારેય ન બતાવતો. તમને કોણે કહ્યું હતું અત્યારે ટીવી ચાલુ કરવાનું? ટીવી નથી જોઈ, લાઈવ ટેલિકાસ્ટ જોયું. મહેરબાની કરીને પહેલ્યો ન બુજાવો અને વાત કરો કે શું થયું છે. આપણી ભાડુઆત નહીં, બોબલી. જલ્દી થઈ આટા મારે છે ને ઘરમાં. પહેલા તો એને શોર્ટી કહે. શું કહેવાય મમ્મી? ટૂંકી ચડ્ડી મારી ભાષામાં. હું એમ કહું છું કે દરજી સીવતા હશે પણ કપડું નહીં મળતું હોય. અરે મમ્મી, કપડાની કેટેગરી અલગ હોય કે નહીં? તમે શું બોલો છો એનું ભાન છે તમને? અને એ છોકરીએ તો આ ઘરમાં આવીને મારી જિંદગી હરામ કરી નાખી છે. અને શું પાપ કર્યા છે? 1 2 અને હવે 3. એટલે હું આની હારે. અરે પણ તો કેવું બોલો છો તમે મમ્મી? મીરા, પણ મને આ બધું નહીં પોસાયો. ના પોસાતું હોય ને તો મકાન ખાલી કરાવી નાખો. તમારી પાસે ઓપ્શન નથી? એનું ઘર, એને મકાન ખાલી કરાવશું ને, હે તો એ બધી મને ખબર પડે છે મકાન ખાલી કરાવાય. પણ એને જ મકાન ખાલી કરાવશું ને તો તારો ભાઈડો કમાય છે આખો ઢીચી ઢીચીને આવે છે. આ બપોર વચારે હોતે જો સાંભળી જશે ને તો તમારા જ ઘરમાં તમારું માથું ફોડી નાખશે. મારા ઘરમાં એ તકલીફ જ ને.
બીજા પછી ક્યાં ભાન રહેશે કુમારને કે કોની હારે કેમ વાત કરવી? જો મમ્મી આવા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ફરે ને તો એ તો ખોટું જ કહેવાય. તો હું એ જ કહું છું, પણ તું ટેન્શન લેમાં હું બધું કહી દઈશ. અને આમ જો, અને મારથી નું કહેવાય ને તો તારે કહી દેવાનું કે નીતિ નિયમ પ્રમાણે આ ઘરમાં રહેવાનું. આ સોસાયટીમાં કોઈ બાયું ટૂંકી ચડ્ડી પહેરીને નથી રખડતી. નક્કી છે એક નંબરની. કેટલી વાર કહેવાની એક ને એક વાર? સવારથી સાંજ સુધી એની પાછળ જ લાગી રહેવાનું. ચડ્ડી તો ઠીક, પણ ટૂંકી ટી-શર્ટ આ પેટ દેખાતું હતું એનું. એટલી ભૂંડા ભૂંડા કપડાં પહેરાય, કોઈ અચાનક આવ્યું હોય તો આપણી આબરૂ ન જાય. હું વાત કરી લઈશ. હવે અત્યારે શાંતિથી સૂઈ જવું કે નહીં? રાત પડી છે, રાત્રે કેવા જવું ને? હા બરાબર છે, પણ જો ભૂલતી નહીં આ વાતને, હવે ભૂલી ગઈ ને તો તારું તને વારો કાઢી નાખીશ. એટલે તારો વારો કાઢી નાખીશ. જાઓ હુઈ જા, ખાલી કેવા જઈ હતી હો. ખરું સજા તો આપું છું. અગર આજે પેલા હિરલબેને હદ વટાવી દીધી. હા, પેલા શાંતિથી બેસ અને શાંતિથી બેસીને વાત કર. શું કર્યું? સાચમાં જ મારી કિસ્મત ખરાબ છે. અરે પણ કિસ્મત ખરાબ છે? શું કામ ખરાબ છે કિસ્મત? કેમ કે તમારી સાથે લગ્ન કર્યા મેં. અરે પણ મેં શું કર્યું? તું હમણાં કહેતી હતી કે હિરલબેન તને કંઈ બોલ્યા, તેમાં મારો વાંક છે? હિરલબેન ક્યારે બોલ્યા મને? જ્યારે આપણે આ ઘરમાં ભાડે રહીએ છીએ ત્યારે ને. જો આપણે અહીંયા ભાડે ન રહેતા હોત, આપણું પોતાનું ઘરનું ઘર હોત, તો કોઈ મને આવું ના બોલી જાત. ઘરના ઘરની વાત આપણે પછી કરીએ. અત્યારે હિરલબેને શું કીધું એ વાત કરીશ મને? તમને શું ફરક પડે? આપણે અત્યાર સુધી જ્યાં જ્યાં ભાડે રહ્યા ત્યાં ત્યાં હું હેરાન થઈ. હંમેશા કોઈને કોઈ મને કાંઈ પણ આવીને બોલતું રહ્યું અને તમે ચૂપચાપ સહન કરતા રહ્યા. તમને કંઈ જ ફરક નથી પડતો કે કોઈ તમારી પત્નીને કંઈ પણ બોલી જાય. ગોપી, એવી કોઈ વાત નથી. જ્યારે મને વાતની જ ખબર ના હોય તો હું કોઈને કેવી રીતે સમજાવી શકું કે કંઈ કહી શકું? આમ પણ તમે શું સમજાવી શકવાના? તમારા હાથમાં છે કંઈ? છે આપણી પાસે પૈસા કે આપણું પોતાનું ઘર લઈએ? મને લાગ્યું કે હું નોકરી કરવા માંડીશ ને તો આપણે પોતાનું ઘર લઈ શકશું. પણ જેમ હું નોકરી કરી, આવક વધી, એમ તો ઉલટાના આપણા ખર્ચા વધ્યા. ખબર નહીં પૈસા આવે છે ક્યારે ને જાય છે ક્યારે. પણ આપણું ભાડાનું ઘર એ ભાડાનું ઘર જ રહી ગયું. હવે હવે લોકો નક્કી કરશે કે મારે કેવા કપડાં પહેરવાના. એ મને કહેશે કે આવું શોર્ટી વોર્ટી નહીં પહેરવાનું. હવે રાતના સમયે હું કંઈ પણ પહેરું, શું ફરક પડે? એટલે હિરલબેન તને બોલ્યા કે તું જે આ ઘરમાં શોર્ટી પહેરે છે એ તારે નહીં પહેરવાની? એમ? ના ના, હું હિરલબેનને બોલી. અરે સાંજનો સમય થઈ ગયો છે તો મને થયું કે હું થોડું ફ્રી રહું એવા કપડાં પહેરું. અને હું ઘરની બહાર ક્યાં જવાની હતી એટલી મને પણ ખબર પડે છે કે આવા કપડાં પહેરીને હું ઘરની બહાર ન જાઉં. એમાં તોય મને કાંઈ પણ બોલે છે અને એવું પણ કહી દીધું કે મને તો લાગે છે કે તમારા બંનેના લગ્ન નથી થયા, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છો. એને કે મેરી સર્ટિફિકેટ બતાવું, લગ્નના ફોટો વિડીયોઝ બતાવું. અને બીજી વાત એ લોકોએ છે ને આ ઘર આપણને ભાડે આપ્યું છે, એટલે કાયદેસર ગણવા જઈએ ને તો આપણું આ ઘર જ કહેવાય ને. અને પોતાના ઘરમાં વ્યક્તિ ગમે તે કપડાં પહેરે, શું ફેર પડે છે? પોતાનું ઘર ન કહેવાય સાગર, ભાડાનું ઘર કહેવાય. અરે એવી વાત નથી કરતો. એમ ભલે ને ભાડાનું કહેવાય, પણ આપણે ભાડું આપીને રહીએ છીએ તો આપણે પોતાનું જ કહી શકીએ ને. હા ઠીક છે, સમજાઈ ગયું છે મને કે અહીંયા પણ મારે મેનેજ કરીને જ જીવવાનું છે, બીજું કોઈ ઓપ્શન નથી. એવું કંઈ નથી કરવાની છે. આજે ઘરની વાત છે ને એ પછી ફોડી લઈશું. પણ રહી વાત કે હા હિરલબેન તને સંભળાવી ગયા ને, એ હવે સહન નથી થતું મારાથી. તો શું કરી લેશો? કાલને કાલ જ છે ને આ ઘર છોડીને જતું રહેવાનું છે. ખાલી કરી દેવું છે મારે આ ઘર. એક તો પૈસા પૂરા દેવા, ગામ કરતા વધારે દેવા, અને ખોટે ખોટી મગજમારી સહન કરવી. આ ઘર છોડીને પણ બીજે જવામાં હેરાન તો હું જ થવાની ને. આ બેડ લઈ જવો, કબાટ લઈ જવો, આટલો સામાન શિફ્ટ કરવો સહેલું તો નથી જ ને. હું કરી આપીશ, તારે કંઈ પણ કરવાની જરૂર નથી. હું આખું ઘર સેટ કરી દઈશ, તારે ખાલી ઘરમાં આવવાનું છે. ચાલશે? ઠીક છે. જો તમે મારી વાત તો સાંભળો. મારે તારી કાંઈ વાત નથી આવતી. છેલ્લા 2 મહિના તો 10 લાખ રૂપિયા લઈ ગયો. વાત હાશી, પણ
હું છે ને ખાલી મને 5-7 મહિના આપો, હું તમારા બધા પૈસા આપી. હું 5-7 મહિના તો 2 મહિનાથી વ્યાજે નથી આપ્યું. મારે તને 5-8 મહિના કઈ રીતે આપવા? તું મને વ્યાજ આપતો હોય તોય ઠીક છે. વ્યાજ તમારે જોતું હોય ને તો હું તમ તારે 2 દીમાં કરાવી દઉં બસ. ઈ બે દી મારે કાંઈ નથી જોતા. મારે આજને જ વ્યાજ જોઈએ. ને આજ તો મારે ક્યાંથી કાઢવા? તારે આજ વિડીયોમાં રહેવું હોય ને તો આજને જ વ્યાજ દેજે. હારું. નકર પછી તને ખબર જ છે. ઋષિભાઈ મારી વાત સાંભળો, તમે હાવ આવું ન બોલો. હાલો હાલો. જમાઈ શું થયું? અને આ હું આમ ઉતરેલી કઢી જેવું મોઢું કર્યું છે? વાત એમ છે ને કે હવે મારી જિંદગી પૂરી થઈ જવાની છે. હું બકવાસ કરો છો કુમાર? હા. જિંદગી પૂરી થઈ જવાની છે એમ કઈ જિંદગી નથી પૂરી થવાની. તમે 100 વર્ષ ના કરે ભગવાન. આ વાત તમારથી એક છુપાવી હતી. તમને ખબર છે કે હું જુગારી રમું છું, દારૂ પીવું છું, પણ મેં છે ને એક જણા પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા. હા, બધાય હું હારી ગયો. 10 લાખ રૂપિયા? હા. અને અને એ પણ ઘરમાં કીધું નહીં કોઈને? એણે હવે ધમકી મારી છે કે મને પૈસા નહીં મળે ને તો કઈ નક્કી નહીં. હવે અરે અશોક કુમાર, ચિંતા ન કરો, હવે તમને કાંઈ નહીં થાય. તમારી દીકરી વિધવા થઈ જાય. તમે એવું શું કામ બોલો છો? એવું કઈ વિચારોમાં? મારી દીકરીને વિધવા નહીં થવા દો. તમને કાંઈ નહીં થાય. હું કંઈક એડજસ્ટમેન્ટ કરીશ. તમે જરાય ચિંતા ન કરતા. તમે મને સાસુ ન માનતા. હું તમારી માં જ છું. માં દીકરાનું જેમ ધ્યાન રાખે ને એમ હું તમારી બધી મદદ કરીશ પૈસાની. પણ તમે આવું વિચારતા નહીં. તો હું કરવું? હું તો કંટાળી ગયો છું. તમે કહો દારૂ બંધ કરો, મીરા કે દારૂ બંધ કરો, પણ બંધ જ નથી થતું. અને આ દારૂમાં હું ચુકારે ચડી ગયો. સમજ્યા તમે? સુકુમાર, જાણું છું કે માણસ ઉપર જ્યારે ચિંતા આવે ને ત્યારે ન વિચાર કરવાના પણ વિચાર આવે. પણ હું પડખે ઊભી છું. તમે જે ચિંતા ન કરતા હો. કાંઈ સમજાતું નથી કે હવે શું ઉપાય થશે. ભગવાને બધા રસ્તા બંધ કરી દીધા છે. કુમાર, તમે કેટલી વખત ટોયકા છે કે તમે આ બધી લપમાં પડોમાં. જો મારી વાત સાંભળો. એક તો હું ઉપાધિમાં છું ને વધારે તમે ઉપાધિ કરાવો. મારી કિસ્મત આમ જાતી હતી ને કોને ખબર આમ ટર્ન મારી ગઈ. શું કરવું? કિસ્મત નહીં, અમારે તો મને એમ લાગે જિંદગી બરબાદ થઈ ગઈ. મને એમ હતું કે તમારા સ્વભાવના હારા છો, તમે કામ ધંધો કરો છો, પણ આ અચાનક કામ ધંધો મૂકીને કેવા ધંધે લાગી ગયા છો. હળુ હળુ બોલો. અહીંયા આજુબાજુમાં છે ને પછી અવાજ જાય ને તો ખોટી બદનામી મારી થાય. એ તો સારું છે કે મીરા નથી. તો મીરા હોત ને તો ખબર પડી રહે તમને. એ આવે તેને કઈ કહેતાય નહીં એવો, નકર એ મને માર છે. તો તમે એ જ લાગના છો. કેટલી વખત તમને નાક વાઢ્યું છે. ગોપી? હિરલબેન, હા. અમે આજે ઘર ખાલી કરીએ છીએ. શું? પણ કેમ ઘર ખાલી કરવાનું કઈ કારણ? તમે કારણ પૂછો છો? તમને નથી ખબર કે તમે અમારી સાથે શું શું કર્યું છે? આ 16 દિવસની અંદર અમે નરકની જેમ જીવ્યા છીએ. ભાડું દઈને અમે આવા નરકમાં જીવવા નથી માંગતા. પણ બેટા ગોપી, એવું વિચારવાનું ન હોય. આ ઘરમાં હોય એટલે કે હશે ગોપીબેન. જો તમારો આવો સ્વભાવ છે એવું વિચારીને જ અમે આ ઘરમાં ભાડે રહેવા આવ્યા હતા. પણ એક પછી એક તમારા બધાનો રંગ અમે જોઈ લીધો. અરે પણ ગોપી, મારી વાત તો સાંભળ. આમાં ઘરમાં જો સદસ્ય 5-6 જણા રહેતા હોય અને વાસણ ખખડતા હોય, એવી રીતના એવું સમજવાનું કે ઘરના સદસ્યો થોડીક વાર મનમેળ ન હોય પછી મનમેળ થઈ જાય ને. મારા હસબન્ડને આ સ્વભાવ તમારો નથી પોસાતો. બેન મારી વાત સાંભળો. આમ જો હવે છે ને તમને એક શબ્દ કોઈ કાંઈ નહીં કે બસ. હા. અને તમે તો ભાઈ રહેવા દો. તમે દારૂ પીવો છો તો એનાથી તમારા સાસુને વાંધો નથી. મેં ખાલી એક વખત શોર્ટી શું પહેરી લીધી, એમાં તો મને ન બોલવાના શબ્દ બોલી દીધા. પણ હવે મારી ભૂલ થઈ ગઈ ને. હવે તારે જે પહેરવું એ પહેરજે. હું તને કાંઈ નહીં કહું. ધોકા મારજે કપડાને, ગમે એટલા ધોકા મારે તોય મારી દીકરી તને કહેવા નહીં આવે. રહેવા દો બેન તમે. જ્યારે અમે ભાડે ઘર રાખવા માટે આવ્યા ને ત્યારે તમે આવું જ કંઈક બોલ્યા હતા. અને એના પછી બીજા જ દિવસથી તમારી દીકરી અને તમે અલગ જ રંગ બતાવવાનો શરૂ કર્યો.
અને સાચું કહું ને તો તમારા ભાડુઆતના ઘરના જો નિયમ લખવા બેસું ને તો મારી બુક પણ ઓછી પડે એટલા નિયમો છે. હવે મારે તમારા નિયમો યાદ રાખવા, ઘરના કામ કરવા, નોકરી કરવી, શું શું કરું હું? પણ નોકરી એ કરજે. તને એવું લાગે ને કે તારું કામ રહી જતું હોય તો મને કહી દેવાનું, હું બધું જ કામ કરી દઈશ બસ. પણ તમે અહીંયાથી મકાન ખાલી ન કરો. પ્લીઝ રહેવા દો બેન તમે. મને તમારી કોઈ વાતનો વિશ્વાસ નથી. અને બીજું કે અમે એડવાન્સ ભાડું આપ્યું હતું. જો કે ખબર જ છે મને કે તમે ભાડું તો પાછું આપવાના નથી, પણ અમારી ડિપોઝિટ એ જરાક વ્યવસ્થા કરી રાખો. અમે મારો સામાન પેક કરીએ ને ત્યાં સુધી. અરે પણ અમારી વાત તો સાંભળો. સાંભળી લીધી. 16 દિવસથી તમારા બધાની વાત જ સાંભળતી આવું છું. હવે કાંઈ સાંભળવાની જરૂર નથી. ડિપોઝિટ કરી રાખજો 10,000 રૂપિયા હતા. અને હા, કંઈ નુકસાન થયું હોય ને તો ડિપોઝિટમાંથી કાપવાના હોય. 15 દિવસમાં અમે કોઈ નુકસાન કર્યું નથી, છતાં પણ આવીને જોઈ લો અને પૈસા પાછા આપો. અરે લ્યો બસ તમારે આ જોતું હતું ને. હા તમને ખબર છે, હા એ વૈયા જાય ને તો પછી આ આપણે મહિને જે વ્યાજ બધાને દેવાનું થાત ને એ તો ઊભા થાત, પણ તમે તો એ ન રહેવા દીધું. સાલુમાં વાલ બંધ કરી દે. શું કરવું કઈ ખબર નથી પડતી. કેમ અહીંયા બેઠા છો? બસ મને શું કે છેલ્લી વાર બેસી રહું એમ. કે આપણે તમારા મમ્મીના ઘરે જઈએ છીએ તો ચલો ફટાફટ. બેસી લીધું હોય ને તો નીકળીએ ચલો. એટલે મારી વાત સાંભળ, તને મમ્મીએ કાંઈ વાત નથી કરી? નહીં, મારા મમ્મી શું કામ વાત કરે? વાત તો તમે કરશો ને મને કે શું થયું છે. શું તને મારું મોઢું જોઈને તને એમ લાગતું છે કે આજે હું પીને આવ્યો છું? લાગવાનું શું છે? કુદરતની દેન છે તમારા પર. જ્યારે જોઈએ ત્યારે પીધેલા જ લાગો છો. એવું નથી, પણ વાત બીજી છે સમજી. પણ મને તારો વિચાર આવે છે. અશોક, તમને મારો વિચાર પણ આવે છે? ખરેખર આજે જે બ્રાન્ડનો દારૂ પીધો છે ને, હવે આજ પીજો. આ પીધા પછી તમને મારો વિચાર તો આવે છે? અરે દારૂ નથી પીધો એમ કહું છું. દારૂ નથી પીધું એ તો કાલની વાઈસ આવતી છે કદાચ. આત્મામાં ભળી ગઈ છે વાસ. મારી વાત સાંભળ. મારથી છે ને ભૂલ થઈ ગઈ છે. કઈ વાંધો નહીં, મેં તમને માફ કર્યા. તમે બીજા લગ્ન જ કરો છો ને, હું તમને ડિવોર્સ આપવા માટે તૈયાર છું. તમારા અને મારા એ વાત અત્યાર સુધીના- નથી, વાત એવી નથી કાંઈ. મારથી છે ને 10 લાખનું લેણું થઈ ગયું છે. હું બધું જુગારમાં હારી ગયો છું. અને દેણું. અને બીજી વાત એ કે આપણા ભાડું જ છે ને એ વહી જવાના છે. શું વાત કરો છો તમે? એ જવાના છે એટલે? અરે રોકો એને. ઉપર જાવ એના હાથે પગે પડીને એને રોકો. એ જતા રહેશે તો શું કરશું આપણે? ના પાડી એણે. અને પેલા મને એ કહો, આ 10 લાખ રૂપિયાનું શું કર્યું? પત્તામાં હારી ગયો. પત્તામાં એટલે પાંદડામાં? એને જુગાર કહેવાય અશોક, એને જુગાર કહેવાય આપણી ભાષામાં. તમે જુગાર રમો છો? અરે ભગવાન, આના કરતા તમે ડિવોર્સ વાળા સમાચાર આપ્યા હોત તો સારું હતું. એ ડિવોર્સ જ સમજ હવે, કારણ કે હવે બીજો એકેય રસ્તો નથી સમજી. કઈ વાત એટલે હું એમ કહું છું કે તું કાંઈક હું વયો જાઉં ને પછી સારું ઘર ગોતી ઈ કરે વહી જાય છે. જો તમે આવું ન બોલો. 10 લાખ રૂપિયા કોણ ભરશે? તમે જતા રહેશો તો બીજું તો ઓપ્શન મળી જશે, પણ પૈસાનું શું થશે? તમને કાંઈ નહીં કરે એ તમ તારે. મેં પૈસા લીધા છે ને સમજી. જો તમારી ભૂલ છે. તમારે ભાડુઆત સાથે આવું કરવાનું જ નહોતું. બિચારા અમને હેરાન કરી નાખ્યા છે. આટલા સારા માણસો હતા, તમારે એને હેરાન કરવાની શું જરૂર હતી? અરે કમસે કમ ભાડુઆત હોત તો થોડા ઘણા પૈસાની આવક તો હોત ને. આ 10 લાખના દેણામાંથી નીકળવાનો મેં કીધી ભાડું હાથ ને હેરાન કર્યા. 2 વાર કીધું હતું કે થોડુંક ભાડું વધારવાનું થાય એમ કીધું હતું. બાકી ગોપીબેન ને પૂછજો છે. 24 કલાક નશામાં રહેવા વાળો માણસ હવે મને કહેશે કે કેટલી વાર બોલ્યા છો તમે? નથી, આ નિશાન લીધે જ બધું તું હાશે. હું તને શું કહું, હવે કેલો પેક બનાવી દે અને એમાં થોડીક દવાઈ નાખી દેજે એટલે એવું પી લઉં છેલ્લી વાર. અને તું તારું ધ્યાન રાખજે. 2 બનાવું છું, તમારો અને મારો પેક. જિજ્ઞેશ, મેં તને કીધું ને
પેકિંગ અમારું થઈ ગયું છે, તું જેમ બને એમ જલ્દીથી જલ્દી છોટા હાથી મોકલી દે, એટલે આ બધો માલ સામાન છે ને એ ટ્રાન્સફર કરી દઈએ. હા, મોટી સાઈઝમાં મોકલજે પાછો, નાની રિક્ષા નહીં મોકલતો, કારણ કે ગઈ વખતે છે ને એક તો નાની રિક્ષા તે મોકલી હતી અને બધો સામાન એમાં આવ્યો નહોતો. અરે વાંધો નહીં ભાઈ, 100 રૂપિયા વધારે લઈ તો, પણ વ્યવસ્થિત ગાડી મોકલજે. હા, મૂકું. કહી આવી છું હિરલબેનને કે અમે મકાન ખાલી કરીએ છીએ, હા, તે સારું કર્યું. પણ એ લોકો હવે એવું કહે છે કે અમે તમને હેરાન નહીં કરીએ, તમે રોકાઈ જાઓ. હિરલબેન પોતે એવું બોલ્યા. હિરલબેન બોલ્યા હા, આવું કે તમે લોકો રોકાઈ જાઓ, હવે તમને હેરાન નહીં કરી. એક કામ કરવું છે, શું? કેન્સલ કરી નાખવું છે. તમે છે ને પેલા એક નિર્ણય ઉપર અટલ રહો. એકવાર નિર્ણય લીધો કે અહીંયા નથી રહેવું તો પછી નથી રહેવું. એટલે એમ તો નિર્ણય પાક્કો જ છે મારો કે અહીંયા નથી જ રહેવું, તો પણ આ તો એ લોકોનો સ્વભાવ બદલ્યો. એને સામેથી એમ કહ્યું કે આપણે, કૂતરાની પૂંછડી સીધી થાય એ તો કોઈ દિવસ ના થાય. બસ, તો પછી આ લોકો ન જ સુધરી શકે. એટલે મહેરબાની કરીને હવે બધા સપના જોવાનું છોડો અને ચલો હિરલબેન હેરાન નહીં કરે. એની દીકરી સીધી રહેશે, સૌથી વધારે તો એ જ બોલે છે. સાચી વાત છે. એટલે એ સારું થયું જે થયું તે. સામાન પેક, હજુ તો ઘણો બધો સામાન બાકી છે અને મેટાડોલ બોરાવી લીધું. અરે એકવારમાં જશે? કેટલો સામાન છે આપણો? હા, એટલે એક ફેરો હું મારી દઉં ને ત્યાં સુધી તું જે બાકીનો સામાન છે ને એને નહીં, કાલે તો કહેતા હતા ને બધું હું કરીશ. સારું, ચાલ બધું હું જ કરી નાખું. તું શાંતિથી છે ને તમ તારે બેસજે, ભૂખ લાગે તો જમી લેજે, બાકી સૂઈ જજે બસ. ખબર જ છે મારો સ્વભાવ કે હું એવું કંઈ કરવાની નથી. એટલે જ તો કહું છું કે થોડી ઘણી મદદ કર અને મજા મજા. સારું, ચલો તમે આટલો સામાન નીચે ઉતારો, ત્યાં હું બીજું પેકિંગ કરું છું. ગાડી તો આવવા દે બાપા. અરે પણ નીચે તો ઉતારો, તમને કોઈ મદદ કરવા વાળું નથી. બે લોકોને બોલાવો કે આ સામાન ઉતરાવે. કેટલો વજન વાળો છે આ બેડ ને બધું, હે ને? એને તો કહીને જતું રહ્યું. હા હા, કોને બોલાવીશ? સમજાતું નથી કે શું થશે. જણાવો. મમ્મી, હા, શું કે જે વાત કરીએ સાંભળી? હા, સાંભળ્યું ને, એ ચિંતામાં બેઠી છું કે શું થશે. 10 લાખ રૂપિયા મીરા નાની રકમ ન કહેવાય. સમજુ છું મમ્મી, એટલે જ તો વાત છે. 10 લાખ રૂપિયા ક્યાંથી લાવીશું આપણે? એક તો ઘરની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. ભાડુઆત લોકો આપણી પાસે ટકતા નથી, અને ઉપર જતા આટલું મોટું દેણું આપણે કેવી રીતે ભરીશું મમ્મી? મીરા, હદ થઈ છે. પેલા આપણને કહ્યું નહીં કે 10 લાખ રૂપિયા કોઈ પાસે ઉછીના, અને એ પણ ચુગા રમવા માટે લીધા. આવું કીધું હોત ને તો આપણે લેવા જ ન દે. એ થોડી કહીને કરશે. એને તો જેટલું મનમાં આવ્યું એટલું જ કર્યું છે આજ સુધી. ક્યારેય કોઈની વાત સાંભળી જ નથી ને. મમ્મી, અશોક બહુ ખોટી ખોટી વાતો કરે છે. હું દવા પી જઈશ, ગળા ફાંસો ખાઈ જઈશ, મરી જઈશ. મમ્મી એવું કંઈ કરશે તો મારું શું થશે? ભલે ગમે તેવા છે, પણ છે તો મારા પતિ ને. મીરા, સાચી વાત છે. ગમે તેવો પતિ હોય, પણ પતિ પર જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે એનો સહારો પત્ની જ બને છે. મમ્મી, હા, મને એક આઈડિયા આવ્યો છે. આઈડિયા? આ ઘર બહુ મોટું છે આપણું, અને આપણે 3 જણા જ રહીએ છીએ. તો શું? આપણે આના પર લોન લઈ લઈએ. મીરા, તું શું વાત કરે છે? એક તો 10 લાખ રૂપિયાનું વ્યાજ નથી આપતા અને 10 લાખ રૂપિયા નથી ચૂકવતા ને તું લોન લેવાની વાત એટલે જ કરે. કહું છું મમ્મી, એટલે જ કહું છું કે લોન લઈને પૈસા ચૂકવી દઈએ. ના, મીરા. અશોક ગમે હું કેવું ને, મને કાંઈ ખબર નથી પડતી. અત્યાર સુધી મેં તમને હેરાન જ કર્યા છે. અને હજી પણ હેરાન જ કરો છો ને. બધી વાત હશે, અને મને નહોતી ખબર કે તું મારા આવા કપરા સમયમાં સાથ આપે. તો શું કરું? પતિ છો તમે મારા. તમે પહેલા કોઈનો વિચાર નથી કર્યો હશો, અને હવે તમે સારા બનવાનો કોઈ અર્થ નથી. તમારી બંનેની વચ્ચે હું સુડી વચ્ચે સોપારી થઈ ગઈ છું. ના તમને કાંઈ કહી શકું કે ના તમને. તમતારે હું છે ને હવે 8 થી 8 નોકરીએ વહી જાય બસ. પણ એકવાર આ લેણામાંથી હું બહાર નીકળી દઉં ને એટલે મારું મગજ કામ કરે. એ વાત પણ સાચી છે. લેણો માણસને
માણસને મગજ કામ કરતું બંધ કરી દે છે. મીરા, ચિંતા ન કર, કંઈક કરશું આપણે. અને અશોક કુમાર, તમે ક્યારેય આત્મહત્યા કરવાની વાત ન કરતા. તમે આવી વાત કરી પણ કહી ન શકો. મેં તમને કહ્યું હતું ને કે તમને ઊંડી આંચ નહીં આવવા દો. હું કાંઈક વ્યવસ્થા કરી દઈશ, અશોક, પણ મારી દીકરીને હું વિધવા નહીં બનાવું. તમે જ મારા ભગવાન. એટલે જ કહીએ છીએ કે જીવનમાં કોઈ પણ પગલું ભરો ને એ પહેલા આગળનો વિચાર કરો. તમારી એકની પાછળ તમારો આખો પરિવાર હેરાન થઈ શકે છે. આ તો સારું થયું કે મમ્મી પાસે આ ઘર છે, નહીંતર આપણે શું કરત એ વિચાર્યું છે તમે? આજકાલનો સમય પહેલા જેવો નથી અશોક. લોકોને કોઈ પર દયા નથી આવતી. પોતાના પૈસા કઢાવવા માટે, પોતાની વસૂલી કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે લોકો. જો મમ્મી, આઈ એમ સોરી. હું જાણું છું કે આ ઘર તમારી જીવનની મૂડી છે. આખી જિંદગી એક એક રૂપિયો ભેગો કરીને પપ્પાએ અને તમે આ ઘર બનાવ્યું હતું, પણ આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. હું નથી ઈચ્છતી કે મારો સુહાગ મારાથી દૂર થાય. મીરા, સમજાતું નથી કે શું નિર્ણય લેવો, પણ ઈશ્વર જે પણ કરશે ને એ સારું જ કરશે. સાગર, અહીંયા અગાશીમાં શું ઊભા છો? મને તૈયાર થવાનું કહીને પોતે અહીંયા ઊભા રહી ગયા. હા. શું હા? મને તૈયાર થવાનું કેમ કીધું? આજે શું છે? ઓફિસમાં રજા રખાવી. શું હસો છો? એક દિવસનો પગાર કપાઈ જશે. ભલે ને કપાઈ જતો. કહેવાય છે ને કે ઘણા વર્ષોથી જે સપનું જોઈ રહ્યો હતો ને, હા, એ સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે. કયા સપનાની વાત કરો છો? અને એક સપના માટે થઈને તમે મને આજે રજા રખાવી દીધી. તમને ખબર છે ને સાગર, હું બીમાર હોય ને તો પણ એક રજા નથી રાખતી. હા, તમે છો કે પણ આજે જે સપનું પૂરું થવા જઈ રહ્યું છે ને, એ સપનાની જ્યારે તને ખબર પડશે ને, તો આ તારી રજાનું જે ટેન્શન છે ને, જે ઉપાધિ છે ને, કે માય ગોડ મેં રજા રાખી આજે, એટલા પૈસાનું મારું નુકસાન થઈ ગયું, એ બધું જ એનું વળતર તને મળી જશે. કહેશો તો ખબર પડશે ને. કેવું છે નહીં. હવે મને કહો કે કયું સપનું ને શું વાત છે? બધી વસ્તુનો યોગ્ય સમય હોય છે. આ યોગ્ય સમય નહોતો તો પછી રજા રખાવાનો શું અર્થ હતો? આજના દિવસમાં જ યોગ્ય સમય આવશે, પણ હજી વાર છે. તને જેને સરપ્રાઈઝ જેવામાં કઈ ખબર પડતી જ નથી. ના, નથી પડતી. કોઈ વ્યક્તિ- અને મને એવી સરપ્રાઈઝ નથી ગમતી જેમાં મારા કામની રજા પડે. તમને ખબર છે ને, હું મારા કામને લઈને બહુ પોઝિટિવ છું. આ તો જા જતી. હા, ઠીક છે. અરે ઊભી રે, તમે જ તો કીધું જતી રહે. એટલે જતું રહેવાનું. હા, તો શું કરું? હજુ મારે લેટ નથી થયું. હજી ઈચ્છું ને તો ઓફિસ પહોંચી શકું. અરે પોતાના હસબન્ડની કઈ કદર છે કે નહીં? એની ઈચ્છાઓની કઈ તને ફિકર પડી છે કે ફિકર જ નથી? સારું, કરી લીધી કદર. હવે કહેવાનું હોય તો કહો, અને કશે જવાનું હોય તો ચાલો. ક્યાંય જવાનું નથી, કંઈ કરવાનું નથી, ખાલી રાહ જોવાની છે. હું નીચે બેસીને ઘડિયાળ સામે જોઉં છું. સમય થાય એટલે મને કહેજો. હા, અરે પણ નીચે બેસીને શું કામ રાહ જોવી છે? એટલો મસ્ત પવન આવે છે, ઝરમર ઝરમર વરસાદ પણ આવે છે, તો અહીંયા રાહ જો ને. સારું. ચાલ નીચે. ઊંધી જ ખોપરી છે આ માણસ. બોલો. પોતે કઈ ખોપડી છે ખબર નહીં, બીજાનો જ વાક કાઢવો છે. તો કેટલો મસ્ત પ્લાન બનાવ્યો છે. અશોક, નોકરી નથી મળતી કે નોકરી શોધી શોધીને કંટાળી ગઈ છું. શું કરવું? મને નથી મળતી. તો ન જ મળે ને. નોકરી ગોતવી નથી એટલા માટે નથી મળતી. પીવામાંથી ઊંચા આવ્યા હોત ને તો આ દશા નહોતી. ના પાડી હતી ને, લોન લેવાની ના પાડી હતી ને. શું થયું? કેમ આટલા બધા ચિલ્લાઓ છો? કે 2 મહિનાથી આ નોટિસ આવી છે. કહ્યું છે કે 2 મહિના સુધીમાં રૂપિયા ભરવાના. જુઓ, મારી વાત સાંભળો. હવે છે ને, આ તારીખ કેટલી છે? આજ 28મી તારીખ છે ને, એટલે આ છેલ્લી તારીખ હતી. હવે આ મકાન આપણું નથી. શું બોલો છો તમે? મકાન આપણું નથી એટલે કે રોડ ઉપર રહેવાશે થોડી? બસ જમાઈ તો એવું વિચારતા હશે ને કે આ બધું વેચાઈ જાય ને રસ્તા પર આવી જાય. કેમ? મારો હું વાક? ઈ કરતા મને પી તમારો લેવાથી જ વાંક છે, તમારો જ વાંક છે કે તમને અમે ઘરમાં નાખ્યા.
એમ કરતા ઘરમાં ન રાખ્યા હોત ને ઘર જમાય તો સારું હતું. બસ હવે મમ્મી થોડું ધીમે તમે લોકો અહીંયા આ સપનું હતું તમારું, હવે અહીંયા પાછી ભાડે રાખશો? શાંતિ રાખી થોડી વાર. હું અહીંયા નહીં રહું. અરે પણ શાંતિ તો રાખ. શું કામ લાવ્યો છું એ જાણ્યા જોયા વગર તારું જ ચાલુ જાણવું જ કરી નથી દેવું. આ લોકો સાથે મારે. તમારો ઝઘડો અમારા ઘરમાં કરવો જરૂરી છે? શું કામ આવ્યા છો અહીંયા? કઈક કારણથી જ આવ્યો હશે ને. અરે પણ કોઈ કારણ તો હોય ને. લે નોટિસ આવી લાગે. પણ તમારે નોટિસો શું લેવા દેવા? વાસવા જો ને પણ વાસો તમે તારે. હા નોટિસ સાથે મારે કઈ લેવા દેવા નથી, પણ અહીંયાથી તો મારું કામ ચાલુ થાય છે. અરે પણ ગોપિયા સાગર શું બોલે છે મને કઈ સમજમાં નથી આવતું. સાગર સમજે મીરાબેન, મને સમજાય ને એટલે હું કહું. શું છે તમારે અહીંયા? એટલે એમ કે આપણા વાલા મકાન માલિક છે ને, એમણે આ ઘર લોન ઉપર ચડાવ્યું હતું. આ તો હા તો એ તમારો પ્રશ્ન છે. અમે અમારા ઘર સાથે જે કરવું હોય એ કરી શકીએ. તમે કોણ છો અમને સલાહ આપવા ના માટે? ના, સલાહ મારાથી ના અપાય, કારણ કે તમારું મકાન હતું અને તમે લોન ઉપર ચડાવ્યું, તમારી મરજી. પણ તમે છે ને છેલ્લા કેટલાય સમયથી હપ્તા નતા ભરતા, એટલે આ નોટિસ આવી છે. અરે ભાઈ સાગર એ અમારો પ્રશ્ન છે ને કે નોટિસ આવી છે અમે હપ્તા નહોતા ભરતા. અને એક મિનિટ, આ તને કહેવા વાળું કોણ છે કે અમે ફાઇનાન્સ માંથી લોન લીધે નોટિસ આવી એમ? હા સારું ચલો, તો હવે ક્લિયર જ કરી દઉં કે તમે જ્યાં ફાઇનાન્સમાં મકાન મૂક્યું છે ને ત્યાંથી તમને નોટિસ આવી છે, અને આ છેલ્લી નોટિસ છે, છેલ્લી તારીખ છે. હવે આ મકાન તમારા હાથમાંથી જતું રહ્યું છે અને મેં ત્યાંથી જ આ મકાનની ખરીદી કરી છે. બાપ શું બોલો છો તમે? હા સાગર, આ ઘર આપણે ખરીદી રહ્યા છીએ? હા, મને કીધું પણ નહીં. પણ એક કામ કર ને, હજી ખરીદ્યું નથી, એકવાર તું ચેક કરી લે. શું? તને આ ઘરમાં રહેવું ફાવશે તો ખરું ને? તને અડચણરૂપ તો નહીં થાય ને કાંઈ? ગાંડા જેવી વાત કરો છો. આપણે આ ઘરમાં જ રહેતા હતા. મેં જોયું છે આ ઘરનો ખૂણે ખૂણો હું જાણું છું. પણ આપણે આ ઘર લીધું તમે મને વાત પણ ના કરી. રહેતા હતા, અત્યાર સુધી આપણે આ જ ઘરમાં રહેતા હતા, પણ એક ભાડુઆત તરીકે. હવેથી છે ને મકાન માલિક તરીકે રહેવાનું છે. હવે સાગરભાઈ, હા તમે બેટા મકાન લેવાના છો એ સારું લાગ્યું જાણીને. જો આમ પણ અમારા હાથમાંથી તો આ મકાન જતું જ રહ્યું છે. હવે કોઈ અર્થ નથી આ મકાન તમે લ્યો કે બીજું કોઈ. પણ જો તમે આ મકાનને લેશો ને તો એક વાતનો ફાયદો થઈ જશે. શું? એ જ કે અમને આ મકાનમાં ભાડવત તરીકે રાખશો ને? ના 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 ના, જરાય નહીં હો. કારણ કે અમને છે ને આ મકાન અમારે ભાડે આપવું જ નથી, કારણ કે ખોટા ખરાબ ભાડુઆત આવી જાય અને મકાન ખોટું ખરાબ કરી નાખે આપણું. એક તો કેટલા રૂપિયાની આ મિલકત હોય અને આમ ગમે ઈ ખરાબ કરે એ મને ના પોસાય. છોકરો, શું બોલો છો તમે? આ ઘર એમનું જ તો છે. અને એમનું હતું, હવે નથી, હવે આપણું છે. જાણું છું તમે આવા શબ્દો શું કામ બોલો છો ને એ પણ જાણું છું. અત્યાર સુધી અમે મકાન માલિક હતા એટલે અમે અમારો પૂરો પાવર બતાવ્યો છે. લોકો જે પણ ભાડુઆત આવ્યા ને એ લોકોને સાવ નીચલી કક્ષાના સમજીને જેમ તેમ બોલ્યા. કોઈ દિવસ કોઈને માન સન્માન નથી આપ્યું. પૈસાની ડબલ ઉઘરાણી કરી છે. હું માનું છું કે અમને અમારા કર્મોનું ફળ જ મળે છે. પણ પ્લીઝ તમે તો અમારા જેવા ન થાઓ. મીરાબેન, એ તો કાંઈ પણ બોલે છે. તમે આ ઘરમાં પોતાનું ઘર હોય એ રીતે જ રહી શકો છો. અને આમે તે મને ખબર જ નથી કે આ ઘર ખરીદવાનું છે. અચાનક જ મને અહીંયા લઈને આવ્યા છે. તમારા જમાઈ જ્યારે બહુ દારૂને એવું પીતા હતા ત્યારે સાગરે એક વખત પંચાયત કરી હતી. તમારી નજરમાં તો એ પંચાયત જ હતી ને, પણ એ તમારું સારું ઈચ્છતા હતા. આ દારૂ પીવાના કારણે ભાઈનું ભવન ફરી ગયું અને આ મકાન ફાઇનાન્સમાં મૂકી દીધું, હે ને? હાલ નથી શું થાય નસીબ અમારા વાંકા. અને આ બધું અમારા જમાઈના લીધે જ થયું છે. એટલે એમના લીધે નહીં, તમે લોકો પણ કઈ ઓછા નથી. બીજા લોકોને કઈ ન ગણવું અને પોતાની જાતને સર્વસ્વ ગણવું ને એ વ્યક્તિઓ સાથે પણ આવું જ કઈ થાય છે. જાણું છું કે સમયને બદલાતા વાર નથી લાગતી. જોયું ને અત્યારે મેં કે સમય બદલાઈ ગયો પણ ઘણું મોડું થઈ ગયું.
કઈ વાંધો નહીં હિરલબેન. મીરાબેન, તમે પણ ચિંતા નહીં કરતા. આપણે બધા જ અહીંયા એક દાટના પંખી હોય ને એવી રીતે રહેશું. આજે જે તમારો સમય આવ્યો છે એ સમય અમારો પણ તો કાલ હતો ને. પણ હા, તમે લોકોએ જેવું કર્યું છે ને એવું અમે નહીં કરીએ. હા હા, અને હું છે ને કોઈ દી દારૂ નહીં પીવા. સાચું લાગતું નથી. મને કઈ વાંધો નહીં. હવે અમે તમારા ઘરના મહેમાન છીએ, ચા પાણી તો પીવડાવો. બેસો બેસો, હું ચા મૂકું.